સ્મિત, અમદાવાદમાં આઈટી વિભાગના દરોડા કઈ જગ્યાઓ પર આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે? શું છે વધુ વિગત? દરોડા પાડ્યા છે જે દાન આપનાર હોય, લેનાર હોય તેની સામે પણ પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે। અમદાવાદ ગુજરાત રાજ્યમાં 24 જગ્યાએ આઈટીના દરોડા કરવામાં આવ્યા છે। હું તમને જે બતાવીશ, કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવવામાં આવે કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય જે છે તે અત્યારે હાલ અંદર મધ્યરાત્રિએ પણ તપાસ ચાલી રહી છે। તેને લઈને ભારતીય નેશનલ જનતા દળના કાર્યાલય પર દરોડા કરવામાં આવે છે। સંજય વિઠ્ઠલ ગણેશના ગુજરાતમાં 24 થી વધુ આરટીએ રેડ કરી છે। જે રીતે આ તમે જે દ્રશ્યો જોશો તે કોંગ્રેસ પાર્ટી, જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે ત્યાંના છે, અંદર હાલ ત્યાં તપાસ ચાલી રહી છે। જી સચિન। સ્મિત, શું લાગે છે આઈટી વિભાગની તપાસમાં કશું બહાર આવી શકે છે ખરું? હા, જે રીતે જી સચિન, જે રીતે તપાસ ચાલી રહી છે, ધમધોકાર તપાસ જે ચાલી રહી છે, ગુજરાત રાજ્યમાં 24 જગ્યાએ જે તપાસ ચાલી રહી છે અને હજી પણ તપાસ થોભાનું નામ નથી લઈ રહી, કારણ કે કઈ આઈટી વિભાગની અંદર શંકાસ્પદ એવું લાગી રહ્યું છે। જે આજુબાજુના જે રહેવાસીઓ હોય તેમનું પણ પંચનામું કરવામાં આવી રહ્યું છે, જે પાડોશીઓ હોય તેમનું પણ પંચનામું કરવામાં આવી રહ્યું છે। આ બિલ્ડિંગ જે છે રાષ્ટ્રીયવાદી જે કોંગ્રેસ પાર્ટી જે બિલ્ડિંગમાં આવે છે તે બિલ્ડિંગના જે સેક્રેટરી હોય તેમને પણ બોલાવવામાં આવ્યા છે। તમે જે જોશો તો ઊંડાણપૂર્વક આઈટી વિભાગ દ્વારા જે દરોડા કરવામાં આવ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। જી સચિન। જી સ્મિત, આભાર માહિતી બદલ। તો જે એનસીપી એસપી પાર્ટીનું કાર્યાલય છે ત્યાં આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કલાકોથી અહીં તપાસ ચાલી રહી છે અને રાજકીય પાર્ટીઓને જેમણે ફંડ આપ્યું છે તેમને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે।